જય શ્રી રામ મિત્રો, ફરીવાર સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અને મિત્રો આજે અમારે જવાનું છે હોટલમાં જમવા, કેમ કે પકાભાઈ કેટલા દિવસથી મને કહે છે મહેશભાઈ હાલો આપણે હોટલનું જમવા જઈએ, તો આજે જઈએ છીએ અમે હોટલમાં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અમારું હોટલમાં. હોટલે પહોંચીને આપણે બેસી ગયા ટેબલ ઉપર ને પકાભાઈ ને બધા જો બેઠા છે મારી જેમ. થોડી વારમાં ડીશું તો આવી પણ જમવાનું ન આવ્યું ને ભૂખ લાગી છે બહુ. હવે ભાઈ જમવાનું આવે તો સારું ને પકાભાઈને તો જો ભાઈ બહુ ભૂખ લાગી છે. એટલે ભાઈ લાગે તો ખરી ને, બહુ લાગી ભાઈ, બહુ લાગી. આવજો થોડી વારમાં છે ને ભાઈ સાસ આવી છે પણ જમવાનું આવ્યું નથી. હવે ભાઈ જમવાનું કઈ આવે એ ખબર નહીં ભાઈ. ને પકાભાઈ તો જો ભાઈ પકાભાઈ સાસ નહીં પીતા. લાવો એક ઘૂંટડો મારી લઉં તો કેમ થાય, લાવો. થોડી વારમાં પાપડ આવ્યા છે પણ હજી જમવાનું આવ્યું નથી. ખબર નહીં આવે કઈ જમવાનું. પકાભાઈ પાપડ નહીં ખાતા? અરે ભાઈ શાખવું તો પડે ને. ફાઇનલી મિત્રો અમારે છે ને માઇન્ડ જમવાનું આવ્યું છે ને મારી પહેલાં પકાભાઈને દઈ, કેમ કે પકાભાઈને છે ને બહુ ભૂખ લાગી છે એટલે પકાભાઈને હાથનું મુહૂર્ત કરવાનું છે ખાવાનું. હો આજે તો મિત્રો હોટલનું ખાઈને ભૂકા કાઢી નાખ્યા ને આપણે હવે જવાનું છે બિલ દેવા, કેમ કે ભાઈ હવે હોટલનું બિલ તો શકો ને એ વાર. ના હું દઈ દઉં હું જાઉં. અમે જમીન આવ્યા હતા ભરતભાઈ બિલ ચૂકવી દીધું. મેં કીધું વાહ ભાઈ વાહ ભરતભાઈ, તમારે જેવું તો કોઈ માણા નહીં. હાલો મિત્રો, તો આપણે હોટલનું જમીને જઈએ છીએ ઘરે. ને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ચલો બાય બાય.